કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સલામવાલેકુમ. મારું નામ અનવર નોડે છે. રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ભીંડી બજાર વેપારી એસોસિએશન, દાખલા તરીકે વેજીટેરિયન અને શાકભાજીના જે ફેરિયાઓ છે, જે આજે છેલ્લા 60-70 વર્ષથી અહીંયા ફ્રૂટનો, બકાલાનો વગેરે વગેરે ધંધો કરે છે. ને ખાસ કરીને મને ને એ લોકોને સૂજી આવ્યો કે એટલી આપણે મહેનત કરીને એટલા બે પૈસા આપણે કમાવીએ છીએ, તો આપણે કંઈક ને કંઈક આમાં આપણી સમાજ માટે અને ઇતર સમાજ માટે કંઈક ને કંઈક યોગદાન આપવું જોઈએ. મને કે શું કરશું? તો મને કે મેં કીધું ભાઈ, રમજાન માસ આવે, 12 મહિનામાં 1 મહિનો રમજાન માસ હોય છે, તો આપણે એવું આયોજન કરીએ કે 2-4 દિવસે, 6 દિવસે, 8 દિવસે ક્યાંક ને ક્યાંક રોજાની ઇફ્તાર પાર્ટી હોય છે. આપણે એક એવો સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરીએ કે 30 દિવસ સુધી માણસો એનો લાભ લે. ને ખાસ કરીને એસટી સ્ટોપ બસ સ્ટેશન છે, એનામાં ઘણા એવા યાત્રાઓ હોય, બિચારા પહોંચી શકતા હોય ન હોય વગેરે વગેરે, પણ ઘણી વખત એવો થતો હોય છે કે બસનો ટાઈમ થતો હોય ને ઇફ્તારનો સમય થતો હોય, તો એ બિચારો વચમાં ને વચમાં ક્યાંક અટકી જાય. તો અમને બધે એક નક્કી કર્યો, ખાસ કરીને હુસેનભાઈ મોરાડિયા કુંભાર, જે અત્યારે હાજુમુરા ઉપર ગયા છે, પછી જુસાબા કુંભાર બારાપરવાળા, હું, દાદાભાઈ, સલીમભાઈ, સત્તારભાઈ, એ 8-10 જણાની આખી ટીમ એક ઊભી કરી અને એક સરસ મજાનો કાર્યક્રમનું એક આયોજન કર્યો કે ભાઈ આપણે 1 દિવસ 2 દિવસ નહીં, આપણે 30 દિવસ જેટલા જણા આવે એટલા દિવસ, આપણે જેટલા જણા આવે એટલા જણાને આપણે ઇફ્તાર પાર્ટીનું એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરશું. આપણે તમને હા પાડી. છેલ્લા ઇફ્તાર પાર્ટી છેલ્લા 10 વર્ષથી અવિરત રીતે ચાલુ છે. કદીક 60 જણા હોય, કદીક 70 જણા હોય, કદીક 80 જણા હોય, કદીક 100 જણા હોય. એ માહોલ અને વાતાવરણ ઉપર આધાર છે કે અહીંયા ભુજમાં સમજી લો કે શનિવાર હોય તો શનિવારના ઓછા હોય, શુક્રવાર હોય તો વધારે હોય, મંગળવાર હોય તો મધ્યમ હોય. એવી રીતે એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ને અમારી ટીમ વર્ક સાથે દરરોજ કંઈક ને કંઈક નવી આઈટમ હોય છે. દાખલા તરીકે આજે લીચી હતી, આઈસ્ક્રીમ હતી, ઠંડા પીણા હતા, લસ્સી હતી, 4-5 એવી આઈટમો હતી. ને સાથે સાથે એવું કંઈક આયોજન કરવામાં આવે છે કે આપણે દરરોજ જમવાનું ન કરીએ તો કાંઈ નહીં, તો 4-5 દિવસે, 8 દિવસે જમવાનું કરીએ તો એક જે રોજા રાખે છે, રોજંદારો છે, એને કંઈક ને કંઈક એનામાંથી શીખ મળે અને કંઈક ને કંઈક એનામાંથી આપણે પણ કંઈક મોટિવેટ લઈએ કે આપણે તો કદાચ ગુનેગાર હશું, પણ રોજા જે રાખે છે, રોજંદાર છે, એને રોજાથી આપણે છોડાવીએ તો મને લાગે છે એનાથી વધારે કાંઈ વિશેષ સ્વભાવ એનો જે અમને મળવો જોઈએ એ મળે. તો એના માટે અમે ખાસ એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આજે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તો, અને અમે દરરોજ આજે સમજી લો 27મો રોજો છે, તો આખર 27મો રોજો હરણી રોજો કહેવામાં આવે. તો એક મોટો રોજા તો દરેક 30 મોટા જ હોય છે. પછી આખર જમવું આવશે, દાખલા તરીકે આવશે તો, કેમ કે 29 ને 30 રોજાની ઘણી વખત એવી હોય છે કે અમે જે રાખવાવાળા જે બિચારા 30 રોજા જ રાખવાનો કહેશે કે ભાઈ અમારા 30 રોજા પૂરા થાય. પછી અમારા એવા નાસમજ માણસો હશે એ કદાચ 29 રોજાની પહેલ કરતા હશે કે 29 રોજા થશે, પણ મને એમ લાગે છે કે ઇન્શાઅલ્લાહ ફેરે 30 રોજા પૂરા થશે. જે પણ રોજંદારો છે એને હું શુભેચ્છા આપું છું અને અલ્લાહની જાત એ લોકોને કાયમી સુખમય, શાંતિમય અને અલ્લાહની જાત એ લોકોને કાયમી હેલ્થ વિથ કેર રાખે એવું આજના દિવસે હું દુઆ કરું છું. કેમ કે હું તો એક નાનકડો માણસ છું, નાનકડો ગુનેગાર માણસ છું 110%. એ સાથે સાથે બીજો કહું, ગુનેગાર છું પણ કોઈ હાલમાં મને કોઈ વસ્તુ માફ નથી. હું વાતો ગમે એટલી કરતો હું, પણ એમાં કોઈ અલ્લાહ કોઈને માફ કેદી કરવાનો નથી. રોજા, નમાજ, જકાત, ઉમરો કે હજ, જે પણ મુસ્લિમ સમાજના અરકાન છે, એમાં કોઈ જાતની બાંધછોડ નથી. વાતો ગમે એટલી હું કરતો હું, એમાં માને પર ક્યાંય બાંધછોડ નથી. અલ્લાહની જાત માને તોફીક નસીબ અતા કરે કે ઇન્શાઅલ્લાહ હું કોશિશ કરીશ કે જે પણ અમારી સમાજના અરકાન છે એમાં 110% હું સફળતા મળે.